बोलिए सत्य गुरुदेव की, सनातन धर्म की, अपने अपने गुरु महाराज की, वारा महाराज की, सबोरा महाराज की, जिदु बाबा पूरी आज के आनंद की आज આપણે ભક્તિસાર આશ્રમ મોડા ગામને આંગણે નવું વર્ષ બેસતા વર્ષના દિવસે દૂર દૂરથી જે બહેનો ભાઈઓ બધા અહીંયા આવ્યા એમને બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ અને ખૂબ ખૂબ આશીર્વાદ. આજે નવું વર્ષ આપણે સંતોના માટે તો બધા દિવસો સારા જ હોય છે, પણ જે મહાન દિવસો આપણે એને હિસાબે માનતા હોય છે કે સંતો મહાનતો અવતારો કંઈક ને કંઈક સારું કાર્ય કરી અને જે દિવસ એના નિમિત્તે શિવરાત્રિ હોય, ગોકુળ આઠમ હોય, આપણે બેસતું વરસ હોય, નવરાત્ર હોય, એવા દિવસોને આપણે યાદ એટલા માટે કરીએ છીએ કે જગતને માટે જેણે કામ કર્યા છે એના ઇતિહાસો હોય, જગતના માટે જેનો અવતાર હોય એના ઇતિહાસો હોય, પોતાના માટે જીવન હોય ને જગતના માટે જેનું જીવન હોય એને વધારે દુનિયા યાદ કરે. એમ આપણે રામચંદ્રજી ભગવાનનું જીવન આપણા બધા લોક કલ્યાણ માટેનું જીવન હોય છે અને અવતાર આપણા માટે હોય છે. એ જુગે જુગે જ્યારે જ્યારે આવું શાસ્ત્રોમાં એવું છે કે ઘણા દુષ્ટોનો સંહાર કરવા માટે આવે, કોઈ કે ભક્તોને રક્ષણ માટે આવે. આવું ભક્તોને રક્ષણની જરૂર હોતી નથી, દુષ્ટોને મારવાના પણ હોતા નથી. સમયના અંતરે બધાને આવવાનું થતું હોય છે. મરવાનું તો જમણું મરણ તો એક ચક્ર જુદો છે. આપણે તો હવે જ્ઞાની થયા બધા સમજીએ છીએ કે જન્મ ને મરણ બે ચક્ર એમાં છે, પોતાના કર્મ પ્રમાણે થાય છે. પોતે જે કર્મ કર્યો હોય એ રીતે આપણો જન્મ મરણ થતો હોય છે. એ ઠકાણે આપણો જન્મ, એ ઠકાણે જેવું ભોગવવાનું સુખ અને દુઃખ આવી રીતે હોય છે. પણ છતાંય શાસ્ત્રને અનુસરીને રામચંદ્રજી રાવણને મારીને જ્યારે અયોધ્યા પધારે છે તે આજે એ દિવસને માણસો અનુભવે અને ઉત્સવ કરે. હવે સંતોનો અનુભવ પ્રમાણે ઉત્સવ જુદો હોય, એનો જગતનો જુદો હોય. જગત ખાલી દેખાવનો ઉત્સવ કરે અને ભગત છે એ દિવસને યાદ કરે કે આ મહાપુરુષે જગતમાં શા માટે આવ્યા, કેટલું કામ કર્યું અને કેવું કામ કર્યું, એ દિવસને એમ યાદ કરે. એટલે આજે આપણે એને હિસાબે આ 200 વર્ષ નવો દિવસ અને આપણે પરંપરા કે આજની તારીખમાં રામચંદ્રજી હાજર નથી, આમ સમજાય તો છે, દેહથી નથી આત્માથી છે. એટલે આપણા જેટલા અવતારો થઈ ગયા એ બધા એમ કીધું હું બધાના ઘટમાં બેઠો છું. સ્વર્ગાપુરીને તો ના પડી, હું સ્વર્ગમાં જાઉં તો કે સ્વર્ગાપુરી સુની દેખી મેં સાહેબ સંતન કે પાસ. તો સંતની અંદર તમે હું બધા આવી. સંતનની પાસ શું કામ કે બીજાના ઘટમાં જીવ રૂપી છે, તમારી અંદર પરમાત્મા રૂપે છે. તમે એને ઓળખી લીધો, પરમાત્મા બનાવી લીધો, તમે મહેનત કરીને એને જીવમાંથી શિવ બનાવી દીધો અને તમે પોતે ખુદ બની ગયા. તમારા સ્વરૂપને તમે ઓળખી લીધું. જગતે નથી ઓળખ્યું. એટલે જગતમાં ને ભગતમાં થોડો ફરક હોય છે. જેણે જેણે પરમાત્માને ઓળખી લીધો એને બીજું કાંઈ કરવાનું નથી. રામ જો, કૃષ્ણ જો, બધા તમારા બધાના ઘટમાં મમે વાસે જીવ લો કે કૃષ્ણે કીધું કે બધા જેટલાના અંદર બધા જીવ છે મારા આંસો છે. એમ ઓળખી લે તો આંસો, ન ઓળખે તો એ જીવ છે, જીવ છે ત્યાં વધીને ભટકવું છે. જીવને લખ 84 છે. લખ 84 ના જીવોને ભાણે નથી, એને બધાને સુખ દુઃખ ભોગવવું પડે. પશુ પંખી કીડી પતંગ જેમ બધા નાના મોટા એક ઝારખંડ એક માણસનો અવતાર આવ્યા પછી નીકળવાની બારી મળે છે અને ન સમજીએ કે તો એને પણ પશુ જેવો જ અવતાર લેખાય છે. માણસ ના અવતારમાં આવ્યા પછી એને કઈ ખબર નથી, મુક્તિનો દ્વાર ની ખબર નથી, સંતોની ખબર નથી, ભગવાનની ખબર નથી, તો એ પણ એક લખ 84 નો જીવ કહેવામાં આવે. એટલા માટે તમે બધા ભાગશાળી છો કે આપણને સંતનો સવાગમ થયો, આપણને ઉપદેશ મળ્યો, આપણને આત્માની ઓળખાણ થઈ, પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું. એ મહાન છે, આમાંથી નીકળી ગયા અને નીકળ્યા પછી એના પોતાના જેટલો શક્તિ પ્રમાણે પોતાથી થાય એટલું એ જગતમાં કામ કરે કે બીજા માણસને
સુતેલા બેઠેલા જગાડે અને જગતમાં કામ કરે એવા સંતો આપણા હોય છે કે જે જાણ્યા પછી બેહી એકતા નથી અને બધાને મળો ગામો ગામ ફરો અને સુતેલા ભાગને જગાડો. આપણે બધા તો જાણીએ છીએ કઈ નવું છે નહીં.